નમસ્કાર મિત્રો, આપ સૌનું ગુજ એજ્યુટેક ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વિશે। તો મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ એટલે કે G3Q 2.0 શરૂ કરવામાં આવેલ છે। તો મિત્રો, આ વિડીયોની અંદર જોઈશું કે G3Q ક્વિઝની અંદર આપણે કેવી રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે, તેની અંદર કોણ કોણ ભાગ લઈ શકશે, તેની અંદર નોમિનલ ફી કેટલી હશે, તેનો સમયગાળો કેટલો છે, આપણે કયા સમય દરમિયાન તેને રમી શકીશું, તે વિશેની તમામ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો, સૌપ્રથમ તમારે આ વેબસાઇટ ઓપન કરવા માટે મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે। તેમાં બ્રાઉઝરમાં આપણે લખીશું g3q.co.in। લખ્યા બાદ મિત્રો આપણે એન્ટર કરીશું। તો મિત્રો, આ રીતની વેબસાઇટનો ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ આપણે મિત્રો થોડાક નીચે આવીશું તો આપણે જોઈશું ક્વિઝ અંગે। તો કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ એક એવી પ્રવૃત્તિ છે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે। જો કે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે, પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે। મિત્રો, આમાં ભાગ લેવાની લાયકાત શું છે? તો કે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શાળા કક્ષાએ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે તથા કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે। તેમજ અન્ય કેટેગરી એટલે કે અધરની અંદર ગુજરાતના તમામ પ્રજાજનો પણ ભાગ લઈ શકે છે। અને ફીની વાત કરવામાં આવે તો આ ક્વિઝની અંદર કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલી નથી, એટલે કે તે બિલકુલ નિઃશુલ્ક છે। તેની અંદર આપણે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી। તો મિત્રો, હવે વાત કરીશું કે અહીંયા જો તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો કૃપા કરીને તમે હેલ્પલાઇન નંબર 9978901597 અથવા 787383 પર સંપર્ક કરી શકો છો અને આ ક્વિઝ વિશે તમે માહિતી પણ મેળવી શકો છો। તો મિત્રો, હવે જોઈશું આપણે કે ક્વિઝની અંદર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું। તો મિત્રો, તમે નીચે આવવાનું છે। તમે નીચે જોઈ શકશો મિત્રો, વિદ્યાર્થીનું નામ છે, ત્યાં તમારે વિદ્યાર્થીનું નામ લખવાનું છે। જેન્ડરની અંદર તમારે જાતિ સિલેક્ટ કરવાની છે। સંપર્ક નંબર એટલે કે તમારો વોટ્સઅપ નંબર આપવાનો છે। ખાસ મિત્રો, અહીંયા તમે જોવો છો કે જે તે નામની બાજુની અંદર લાલ કલરમાં જે ફુંદરીની નિશાની છે એ માહિતી તમારે ફરજિયાત ભરવાની રહેશે। સંપર્ક નંબર લખ્યા પછી મિત્રો, જેમાં તમારે ખાસ વોટ્સઅપ નંબર આપવાનો છે। ત્યારબાદ શૈક્ષણિક પ્રકારની અંદર તમારે સ્કૂલ હોય તો સ્કૂલ, કોલેજ હોય તો કોલેજ, અધર હોય તો અધર। તો અહીંયા હું સ્કૂલ સિલેક્ટ કરું છું। ત્યારબાદ મિત્રો તમારે ધોરણ સિલેક્ટ કરવાનું છે। મેં અહીંયા 10મું ધોરણ સિલેક્ટ કર્યું છે। ત્યાર પછી મિત્રો તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે। જે કંઈ તમારો જિલ્લો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો રહેશે। તો અહીંયા હું મિત્રો વડોદરા જિલ્લો સિલેક્ટ કરું છું। ત્યારબાદ તેની અંદર ઘણી બધી શાળાઓનું નામ આવશે, તો શાળાઓનું નામ લખવાનું। મિત્રો, તમે સ્પેલિંગમાં જોવાનું, શાળાનું જે કંઈ સ્પેલિંગ હોય એ લખવાનું। તો અહીંયા લખું છું તો તમે જો નીચે પ્રમાણે વેબસાઇટ નામ ખુલશે। જો મિત્રો એની અંદર નામ ન હોય તો તમારે ફરી આગળ લખીને પણ ટ્રાય કરવાનું છે। જો મિત્રો, તમે જોઈ શકો છો કે નીચે પ્રમાણે મેનુમાં દેખાય છે, નીચે ડ્રોપડાઉન બોક્સની અંદર। જો મિત્રો તમને આમાંથી ના મળે તો તમારા શાળાનો જે ડાયસ કોડ હોય છે એ ડાયસ કોડ નાખીને પણ તમે જે તે તમારી શાળા શોધી શકો છો। તો મિત્રો, અહીંયા હું ડાયસ કોડ નાખું છું। જો મિત્રો, અહીંયા ડાયસ કોડ નાખતાની સાથે મને મારી શાળા જોવા મળે છે। તો શ્રી એમ કે સાહેબ સ્કૂલ ડેસર સિલેક્ટ કરું છું। ત્યાર પછી મિત્રો ક્વિઝ માધ્યમ છે। આ ક્વિઝ માધ્યમની અંદર તમારે જે તે ભાષા સિલેક્ટ કરવાની છે। તો હું ગુજરાતી ભાષા સિલેક્ટ કરું છું। આ મિત્રો ઈમેલ આઈડી જે છે ઓપ્શનલ છે, એ લખવું હોય તો લખી શકો છો, ના લખવું હોય તો પણ વાંધો નથી। બાજુની અંદર મિત્રો આધાર નંબર છે, જે વ્યક્તિનું રજિસ્ટ્રેશન કરતા હોય એ વ્યક્તિનો આધાર નંબર લખવો ફરજિયાત છે। ત્યાર પછી મિત્રો નીચે વિદ્યાર્થી વાલીનો ચૂંટણી કાર્ડ નંબર। તો મિત્રો, અહીંયા જો વિદ્યાર્થી 18 વર્ષ ઉપર હોય તો એમનો ચૂંટણી કાર્ડ હોય તો એ લખી શકો છો, અથવા તો તમારા વાલીનો ચૂંટણી કાર્ડ નંબર લખી શકો છો। બાજુમાં મિત્રો રહેઠાણનું સરનામું આપેલું છે। તો મિત્રો, અહીંયા તમારો જિલ્લો પસંદ કરો છો, વડોદરા। ત્યારબાદ તાલુકો પસંદ કરો। ત્યારબાદ એરિયાની અંદર તમારા ગામનું નામ સર્ચ કરશો તો ગામનું નામ જોવા મળશે। પિનકોડ ઓટોમેટિક આવી જશે અને મિત્રો અહીંયા તમારે તમારું સરનામું લખવાનું રહેશે। આટલી મિત્રો વિગત ભરાઈ ગયા પછી નીચે તમે જુઓ છો કે ટીક માર્ક કરવાની છે, મેં તમામ નિયમ અને શરતો વાંચ્યા છે અને હું તેની સાથે સહમત છું। ત્યારબાદ પીળા બોક્સની અંદર જે કોડ છે એ બાજુના બોક્સમાં આપણે ટાઈપ કરીશું અને ટાઈપ કર્યા પછી મિત્રો આપણે નીચે સેવ ઉપર ક્લિક કરવાની છે। પણ તો મિત્રો, અહીંયા હું સેવ ઉપર ક્લિક કરતાં પહેલાં અમારી જે તમામ માહિતી છે એકવાર ભરી દઉં છું। તો મિત્રો, અહીંયા મેં માહિતી ભરી દીધી છે। ત્યારબાદ હવે હું સેવ ઉપર ક્લિક કરીશ। મિત્રો, સેવ ઉપર ક્લિક કરતા સાથે પ્લીઝ કન્ફર્મ ડેટા હેવ યુ એન્ટર। મિત્રો, તમે જે ડેટા દાખલ કરેલો છે એ તમામ માહિતી તમને અહીંયા જોવા મળશે। તો મિત્રો, તમારે એકવાર ટેલી કરી લેવાનો છે।
ત્યારબાદ મિત્રો નીચે આપેલા કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। કન્ફર્મ બટન ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે। જે મિત્રો તમે મોબાઈલ નંબર ફોર્મ ભરતી વખતે લખ્યો હોય એ જ નંબર ઉપર ઓટીપી આવશે। તો મિત્રો તમારો ઓટીપી આવી ગયા બાદ આપણે અહીંયા ઓટીપી લખવાનો છે। અહીંયા ઓટીપી લખી રહ્યો છું। ઓટીપી લખ્યા પછી કન્ફર્મ પર ક્લિક કરવાની છે। ત્યારબાદ આવું જોવા મળશે, થેન્ક યુ, યુ આર સક્સેસફુલ રજિસ્ટર્ડ। ત્યારબાદ તમારો જે પાસવર્ડ છે અને યુઝર આઈડી છે એ તમારા મોબાઈલ ઉપર મોકલવામાં આવશે। તો મિત્રો તમારા મોબાઈલની અંદર મેસેજની અંદર જે પાસવર્ડ અને યુઝર આઈડી આપેલી હોય છે એને તમારે નોંધ કરી લેવાની છે, સેવ કરી રાખવાની છે, અથવા તો એક નોટબુકની અંદર તેને રાખવાનું છે, જેથી જ્યારે પણ રજિસ્ટ્રેશન લોગિન કરવાનું થાય ત્યારે તમને કામ લાગે। તો મિત્રો હું બેક આવી જાઉં છું। ત્યારબાદ મિત્રો ઉપરથી તમે જોઈ શકો છો ક્વિઝ લોગિન ઉપર આપણે ક્લિક કરીશું। ક્વિઝ લોગિનમાં મિત્રો ક્લિક કરતા સાથે આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમારે યુઝર નેમ લખવાનું રહેશે। મિત્રો અહીંયા હું મારું યુઝર નેમ લખું છું। યુઝર નેમ બાદ આપણે મિત્રો તેનો પાસવર્ડ લખીશું, જે મિત્રો તમારા મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજમાં આવેલો હશે। ત્યાર પછી જે નીચે કેપ્ચા છે CC એ આપણે અહીંયા કેપ્ચા કોડ લખવાનો રહેશે। ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરીશું। લોગિન ઉપર ક્લિક કરતા સાથે મિત્રો આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે, જેની અંદર તમારું નામ, ઈમેલ આઈડી, એપ્લિકેશન આઈડી અને મોબાઈલ નંબર જોવા મળશે। અને ત્યાં માય ક્વિઝ ડિટેલની અંદર પ્રેક્ટિસ ક્વિઝ ગુજરાતીમાં જે તમે છે એની પણ માહિતી જોવા મળશે। સ્ટાર્ટ ડેટ ક્યારથી છે, એન્ડ ડેટ કઈ છે એ તમને અહીંયા જોવા મળશે। અને આ ક્વિઝની અંદર મિત્રો 20 માર્ક્સની ગુણ હોય છે। તો મિત્રો હવે આપણે જોઈશું કે ક્વિઝની અંદર કેવી રીતે આપણે ડેલી ક્વિઝના પ્રશ્નો કેવી રીતે જોવાના છે એ મિત્રો આપણે હવે ચેક કરી લઈશું, કે જે મિત્રો દરરોજ સવારે 7 વાગ્યે મૂકવામાં આવતા હોય છે। અને ખાસ મિત્રો આ જે ક્વિઝ છે એ તમે રવિવારથી તો લઈને શુક્રવાર સુધી, રવિવારે સવારે 7 વાગ્યાથી લઈને રવિવારે 8 વાગ્યાથી લઈને શુક્રવાર સાંજે રાતના 12 વાગ્યા સુધી તમે આ ક્વિઝ રમી શકો છો, જેની અંદર દરરોજ તમે જોશો કે તમને પ્રશ્નો આપવામાં આવશે। મિત્રો અહીંયા તમારે ડેલીના પ્રશ્નો જોવા હોય તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ટુડેઝ ક્વિઝ બેંક। તો મિત્રો ટુડેઝ ક્વિઝ બેંક ઉપર આપણે ક્લિક કરવાની છે। ત્યારબાદ મિત્રો અહીંયા શૈક્ષણિક પ્રકાર ઉપર ક્લિક કરી અહીંયા જે તમે જે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, જો સ્કૂલ હોય તો સ્કૂલ સિલેક્ટ કરી અહીંયા લેંગ્વેજની અંદર ગુજરાતી સિલેક્ટ કરી અને સર્ચ કરવાનું છે। તો મિત્રો સર્ચ કરતાની સાથે મિત્રો તમને નીચે પ્રશ્નો જોવા મળશે। અહીંયા મિત્રો સમય છે રાતના 12 વાગ્યાનો છે, એટલે મિત્રો આજે નથી થયા, સવારે 7 વાગે અપડેટ થશે ત્યારે તમને મિત્રો ત્યાં આગળ તમારા ક્વેશ્ચન જોવા મળશે। તો મિત્રો આ રીતે તમે દરરોજ ક્વેશ્ચન ટુડેઝ ક્વિઝ બેંકની અંદર જોઈ શકો છો। બાજુમાં વિનર છે, ક્વિઝ કી છે, ઓબ્જેક્ટિવ છે। તો મિત્રો અહીંયાથી તમે વિનર્સ અને ક્વિઝ કી પણ જોઈ શકો છો। મિત્રો દરરોજ સવારે 7 વાગે તમારા ક્વેશ્ચન મૂકવામાં આવતા હોય છે। ત્યારબાદ મિત્રો તમે 8 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી આ ક્વિઝને રમી શકો છો। તો ક્વિઝને રમતા પહેલાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, સવારમાં જે ક્વેશ્ચન આવે છે 120 ક્વેશ્ચન આવે છે એ તમારે વાંચી લેવાના રહેશે। તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા દરેક મિત્રો સુધી શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું। જય હિન્દ।